વાત કરીએ આબુની તો ગુજરાત અમદાવાદ મેરીગોલ્ડ કંપનીના પ્રવાસીઓ 3 બસો લઈને આવ્યા હતા અને તેઓ આબુ રોડ સ્થિત સન રિસોર્ટમાં રોકાયા હતા. તેઓ માઉન્ટ આબુની મુલાકાત લેવા આવ્યા હતા અને માઉન્ટ આબુની મુલાકાત લઈને અમદાવાદ ફરી રહ્યા હતા ત્યારે વાહનનું સંતુલન બગડ્યું અને તે પલટી ગયું. તમામ ઘાયલોને આબુ રોડ સ્થિત ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બસમાં કુલ 60 લોકો હતા, જેમાંથી 16 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી અને 2 લોકોને ફ્રેક્ચર પણ થયું હતું, જ્યારે બાકીનાઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. ગુજરાતના અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત અમદાવાદ મેરીગોલ્ડ કંપનીના પ્રવાસીઓને એક ગંભીર અકસ્માત નડ્યો હતો. મેરીગોલ્ડ કંપનીના પ્રવાસીઓ 3 બસો લઈને માઉન્ટ આબુ ફરવા આવ્યા હતા. તેઓ આબુ રોડ સ્થિત સન રિસોર્ટમાં રોકાયા હતા. માઉન્ટ આબુની મુલાકાત લીધા બાદ તેઓ અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમના વાહનનું સંતુલન બગડ્યું અને પલટી ગયું હતું. તમામ ઘાયલોને આબુ રોડ સ્થિત ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બસમાં કુલ 60 લોકો સવાર હતા, જેમાંથી 16 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. प्राइवेट बस है, सवारी बस वो जा रही थी एंड देन तो केर गाड़ी के अंदर टूटी खा गई, जिससे करीब 18-20 लोग इंजर्ड हुए हैं. सभी को हॉस्पिटल में भेजा गया. सर प्राथमिक तौर पर ऐसा कोई गंभीर स्थिति है? अभी तक फिलहाल कोई गंभीर नहीं है, बाकी चोटें लगी है. चोटें लगी. करीब 2 दर्जन के करीब लोग इंजर्ड हुए हैं. कोई ज़्यादा गंभीर स्थिति में अभी तक नहीं है. उनका प्राथमिक उपचार शुरू हो गया. देखिए मेरे साथ आपका नाम? नहीं, बस ये एक्सीडेंट कैसे हुआ? एक्सीडेंट मतलब आप कौन? मैं प्रेस से हूँ. प्रेस से? नहीं, यूँ नहीं, बस एकदम अनबैलेंस हुई. क्या हुआ था? नहीं है, बस अनबैलेंस हुई, मुझे नहीं पता. आप एक बार वहाँ पे बस की लोकेशन वो तो ले लिया हमने, ले लिया. मतलब किसी को एक सीरियसनेस तो नहीं है ना? नॉर्मल है. हाँ, कोई ज़्यादा तो लेके नहीं है नहीं है, ना? कितने टोटल कितने पैसेंजर थे? हाँ? टोटल कितने पैसेंजर थे? मैं